चलो विद्यार्थी मित्रों આપણે 7.3નો 5, 6 ને 7 ના 6, 7 ને 8 એ 3 દાખલા જોઈશું, પણ આપણે એમાં પહેલો 7મો દાખલો જોઈશું, બરાબર? પછી 8મો અને પછી 6ઠ્ઠો દાખલો જોઈશું. એનું કારણ હું તમને પછી બતાવીશ. જો આપણે આગળ ચિહ્ન મૂકવાના છે કે ચોરસમાં ગ્રેટર ધેન અથવા લેસ ધેનનું ચિહ્ન મૂકો, બરાબર? મોટી સંખ્યા કે નાની સંખ્યા કઈ છે ઓળખીને આપણે ચિહ્ન મૂકવાનું છે, બરાબર? ચાલો, હવે જ્યારે પણ અપૂર્ણાંક સંખ્યા આપી હોય, બરાબર, જો આપણે અહીં મેં રકમ લખેલી છે. આપણે પહેલો દાખલો છે 3/7 અને 6/7. અપૂર્ણાંકમાં જ્યારે પણ છેદ સરખા હોય ને તો કશું જ નહીં કરવાનું, આપણે ઉપરની સંખ્યા જોઈ લેવાની. છેદ સરખા હોય ત્યારની વાત કરું છું. હા, છેદ સરખા હોય, અપૂર્ણાંક સંખ્યા હોય ને જો છેદ સરખા હોય તો ઉપરની સંખ્યા જે મોટી એ સંખ્યા મોટી અને ઉપરની સંખ્યા જે નાની એ સંખ્યા નાની, બરાબર? ચાલો, 3/7 છે, અહીં 6/7 છે. છેદ સરખા છે 7, 7. ઉપરની સંખ્યા જુઓ કઈ મોટી છે, અહીં 3 છે અને અહીં 6 છે, તો કઈ 6 સંખ્યા, તો 6/7 શું થાય, મોટા થશે. તો કયું ચિહ્ન આવશે? આપાનું ચિહ્ન આવશે, બરાબર, મોટી સંખ્યાનું. ચાલો બીજો દાખલો જોઈશું. 4/11 અને 8/11. છેદ જુઓ બંનેના શું છે, બંને 11 છે, બરાબર? એટલે કશું જ નહીં, આપણે સીધી ઉપર સંખ્યા જોઈ લેવાની કે કઈ સંખ્યા મોટી છે, તો 8 મોટા છે, તો કયું ચિહ્ન આવશે, બરાબર? 8 સંખ્યા મોટી છે. ચાલો અહીં આગળ જોઈશું. છેદ જોઈ લો, છેદ શું છે, અહીં પણ 9 છે, અહીં પણ 9 છે, તો ઉપર જ જોવાનું આપણે. 13 અને 11, 13 અને 11માં કઈ મોટી, તો 13, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ બાજુનું ચિહ્ન આવશે. ચાલો ચોથો દાખલો જોઈએ. 16/17, 14/17, બરાબર? છેદ સરખા છે, 17 છે એટલે ઉપરની સંખ્યા જોઈશું, અહીં 16 અને અહીં 14, તો કયા મોટા, 16, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો અહીં 10/19, 8/19. છેદ બંને સરખા છે, 19, 19, બરાબર? તો કઈ સંખ્યા જોઈશું, ઉપરની, તો અહીં 10 છે અને 8 છે, તો કઈ મોટી, 10/19. ચાલો અહીં 7/12 અને અહીં 11/12. છેદ સરખા છે 12, 12, તો ચાલો સીધી ઉપર સંખ્યા જોઈશું. 7 અને 11માં કઈ મોટી, તો 11, તો 11/12 એ સંખ્યા મોટી થશે. ચાલો પ્રશ્ન 8 પણ સેમ જ છે. ગ્રેટર ધેન અથવા લેસ ધેનના ચિહ્ન મૂકો, બરાબર? પણ ત્યાં છેદ સરખા હતા, પણ આ પ્રશ્ન 8માં અંશ સરખા છે. શું છે? અંશ સરખા છે. જ્યારે અંશ સરખા હોય ને એમાં બિલકુલ અલગ આવે. અંશની સંખ્યા ઉપર સરખી હોય તો નીચેની સંખ્યા જે મોટી હોય ને એ નાની આવે અને જે નાની હોય તે મોટી આવે, બરાબર છે? બિલકુલ વિપરીત છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? એમાં આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ. સમજો કે આપણી પાસે 100 રૂપિયા છે, બરાબર? એને મારે 4 વ્યક્તિઓમાં વેચવા છે અને મારી પાસે 100 રૂપિયા છે, એને મારે 10 વ્યક્તિઓમાં વેચવા છે. તો કોની પાસે વધારે પૈસા આવશે, તો અહીં ભાગાકાર કરીશું ને તો 25 આવશે, બરાબર છે? અહીં ભાગાકાર કરીશું તો કેટલા આવશે, 10 આવશે. તો એક વ્યક્તિ પાસે કેટલા રૂપિયા આવે, 25, ને એક વ્યક્તિ પાસે કેટલા આવશે, 10, બરાબર? તો જ્યારે અંશમાં સરખી સંખ્યા હોય તો છેદ નાનો હોય એ સંખ્યા મોટી ગણાશે અને છેદ જો મોટો હશે તો એ સંખ્યા નાની ગણાશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો અંશ શું છે આગળ જો, અંશમાં 2, અહીં પણ 2 છે, તો અહીં 9 છે ને અહીં 7 છે, તો કઈ સંખ્યા મોટી છે, તો 7, 2/7 એ મોટી થશે. નાની એ સંખ્યા મોટી, એટલે 7 અને 9માં નાની કઈ, તો 7, તો એ સંખ્યા મોટી આવશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો 3 કઈ છે વિદ્યાર્થી મિત્રો? ચાલો જોઈશું. ચાલો અંશ બંનેના સરખા છે 3, 3. ચાલો અહીં છેદમાં 11 છે ને છેદમાં 13 છે. નાની સંખ્યા એ મોટી અને મોટી સંખ્યા એ નાની, તો કોઈ મોટી, 3/11 એ મોટી આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો અહીં 8/15 અને 8/17. અંશ સરખો છે, અંશ સરખો હોય તો છેદની સંખ્યા જોવાની, જે સંખ્યા નાની એ મોટી, તો અહીં કઈ સંખ્યા આવશે, 8/15 એ સંખ્યા મોટી આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો 7/8, 7/15. ચાલો
અંશ સરખા છે તો છેદ જોઈશું. છેદમાં 8 અને અહીં આગળ 15, તો કઈ સંખ્યા મોટી આવશે? નાની સંખ્યા એ મોટી સંખ્યા. બરોબર છે. ચાલો, 6/17 અને 6/11. ચલો, કઈ સંખ્યા નાની છે આમાં? 11 એ નાની છે. નાની એટલે મોટી. બરોબર, 6/11 એ મોટી. ચાલો, અહીં પણ અંશ સરખા છે. 9/10, 9/11, 9 9 સરખા. ચાલો, 10 અને 11માં કઈ નાની સંખ્યા? તો 10 અને 11માં 10 નાની એટલે એ મોટી ગણવાની. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આમાં બિલકુલ ઉલટું છે પહેલાં કરતાં. બરોબર, છેદ સરખા હોય તો ઉપરની સંખ્યા મોટી એ મોટી, અને અંશ સરખા હોય તો નીચેની સંખ્યા નાની એ મોટી ગણવાની. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચાલો, હવે પ્રશ્ન નંબર આપણે 6 જોઈશું. કારણ કે આ દાખલા એનાથી બિલકુલ અલગ છે. કેવા છે? અલગ છે. અહીં જુઓ, પ્રશ્ન 6 પણ એવો જ છે. આપણે પ્રશ્ન 6માં શું કરવાનું છે? આપણે જુઓ, અહીં પણ ગ્રેટર ધેન લેસ ધેનના ચિહ્ન મૂકવાના છે, પણ આ દાખલાઓ થોડા અલગ છે. આપણે આમાં ગણતરી કરવી પડશે. કારણ જો તમને બતાવું, 2/3 અને 3/5. આપણે આને ડાયરેક્ટ મૂકી શકીએ. કાં તો આપણી પાસે અંશ સરખો હોવો જોઈએ, કાં તો છેદ સરખો હોવો જોઈએ, તો જ આપણે ડાયરેક્ટ ચિહ્ન મૂકી શકીએ. પણ અહીં નથી અંશ સરખો કે નથી છેદ સરખો, તો આપણે એને સરખો કરવો પડશે. તો ચાલો આપણે છેદને સરખો કરીએ. તો બીજું કશું જ નહીં કરવાનું. આ 5 છે ને એ આ બાજુ ગુણી કાઢવાના, અને આ 3ને આ સાઈડ ગુણી કાઢવાના. એટલે છેદ કેટલો થઈ જશે? 3×5 = 15. બંનેનો છેદ કેટલો થઈ જશે? 15 થઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બાજુ કેટલા ગુણીશું? ઉપર નીચે 5 5 ગુણીશું. બરોબર. ચાલો, અહીં ચોરસ કરીશું. અહીં 3/5. આ બાજુ કેટલા? આ 3ને આ સાઈડ ગુણી કાઢવાના. બરોબર, 3/3. ચાલો, કેટલા થયા? 10/15. અહીં 9/15. ચાલો, હવે છેદ સરખો થઈ ગયો. 15 15. ચાલો, હવે આપણે ઉપરની સંખ્યા જોવાની. અહીં 10 છે ને અહીં 9 છે. 10 મોટા છે એટલે કઈ બાજુનું ચિહ્ન આવશે? આ બાજુનું. ચાલો વિદ્યાર્થીઓ, ખબર પડી ને? ચાલો, અહીં પણ અંશ સરખા નથી અને છેદ પણ સરખા નથી, તો શું કરીશું? આ 7ને આ બાજુ ગુણીશું અને આ 9ને આ સાઈડ ગુણીશું. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચાલો, 4/9. ઉપર નીચે કેટલા ગુણવાના? 7. ચોરસનું નિશાન કરીશું. 5/7. અહીં કેટલા ગુણીશું? 9 9. વેરી ગુડ. ચાલો, 7 ચોક 28, છેદમાં 9 7 63. ચાલો, આ બાજુ 9×5 = 45, 9 7 63. ચાલો, છેદ સરખા થઈ ગયા. હવે ચાલો, ઉપરની સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે? તો 45. તો કઈ બાજુની ચિહ્ન? આ બાજુની ચિહ્ન. ચાલો, બરોબર. હવે 8/11 અને 5/8. બરોબર, આ બાજુ 8ને ગુણવાના, આ બાજુ 11ને ગુણવાના. બરોબર. ચાલો, ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ. 8 8 64 અને 11 8 88. બરોબર. ચાલો, 11 આ બાજુ ગુણો તો 11 5 55, 11 8 88. બરોબર. ચાલો, અહીં 64 થઈ ગયા ને અહીં 55 થઈ ગયા. છેદ સરખા થઈ ગયા. કઈ સંખ્યા મોટી? 64ની સંખ્યા મોટી. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચાલો, આગળનો દાખલો જોઈશું. 8/13, 6/11. ચાલો, 11 કઈ બાજુ ગુણવાના? આ બાજુ. અને 13ને કઈ બાજુ ગુણવાના? આ બાજુ. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચાલો, 13 અને 11નો ગુણાકાર કરીશું. આ બાજુ કરીશું 11 ગુણીશું, તો 11 × 8 × 11 અને 13 × 11. ચાલો, શોર્ટકટમાં પણ આપણે કરી શકીએ. 6 × 13 અને 11 × 13. ચાલો, 13 × 11 આપણે સાઈડ પર ગણીશું. 13 × 11. ચાલો, 1 3 3, 1 1 1, 1 3 3, 1 1 3 4 ને 1. કેટલો આવ્યો ગુણાકાર? 143. બરોબર. ચાલો ચાલો 11 8 88. છેદમાં કેટલા આવ્યો? 11 ને 13નો ગુણાકાર 143. 13 છક્કે 78 ને 143. ચાલો, છેદ સરખો થઈ ગયો. હવે ઉપરની સંખ્યા જોઈશું. અહીં 88 છે ને 78, તો કઈ સંખ્યા મોટી? 88. બરોબર. ચાલો, 9 અને 14. અહીં જો અંશ એ અલગ છે અને છેદ એ અલગ છે. બરોબર. આપણે છેદ સરખો કરવો પડશે. શું કરીશું? આ 12ને આ બાજુ ગુણીશું, 14ને પેલી બાજુ ગુણીશું. ચાલો, 12 ઉપર નીચે 12 ગુણીશું. ચાલો, 5/12. આ બાજુ કેટલા ગુણીશું? 14. બરોબર. ચાલો, 14 અને 12નો ગુણાકાર કરીશું. 14 × 12.
ચાલો 1 4 4, 1 એકુ 1, 2 ચોક 8, 2 એકુ 2, ચાલો 8 ના 8, 4 ને 2 6, બરાબર. કેટલો આવ્યો છેદ 168. ચાલો 12 નો કેટલા થાય 108 છેદમાં 168, બરાબર. ચાલો ચોરસનું ચિહ્ન મૂકીશું. 15 ચોકુ 60 અને 168. ચાલો છેદ સરખો થઈ ગયો 168. ચાલો ઉપરની સંખ્યા જોઈ લઈશું કઈ મોટી છે તો કે 108, બરાબર છે. ચાલો બહુ હેલા દાખલા છે પણ ઘડિયા ગુણાકાર એ બધું આવડવું જરૂરી છે. ચાલો 8 ને કઈ જો અંશી અલગ છે અને છેદ પણ અલગ છે, તો 8 ને આ બાજુ ગુણીશું અને આ 16 ને આ બાજુ ગુણીશું. છેદની સંખ્યા જ આપણે ગુણવાની છે, કારણ કે આપણે છેદ સરખો કરવો હોય તો છેદ જ ગુણવાનો. છેદમાં અહીં 8 છે તો 8 ને આ બાજુ ગુણવાના, 16 ને આ સાઈડ ગુણવાના, બરાબર. ચાલો 8 ને ઉપર નીચે ગુણીશું અને 7/8 ને આ 16 ને કઈ બાજુ ગુણીશું આ બાજુ, બરાબર. થોડીક જગ્યા ઓછી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચાલો 8 9 72, ચાલો 8 9 72, 16 8 128, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો 112, ચાલો 16 8 128. ચાલો છેદ સરખા થઈ ગયા. ચાલો ઉપરની સંખ્યા અહીં 72 છે, અહીં 112 છે, કઈ સંખ્યા મોટી, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો ખબર પડી ને. જો ગ્રેટર ધેન અને લેસ ધેન કરવા માટે ઉપરની અંશ સરખો હોવો જોઈએ કાં તો છેદ સરખો હોવો જોઈએ. જો અંશ અને છેદ સરખો ના હોય તો આ રીતે આપણે એની ગણતરી કરવી પડે અને છેદ સરખો કરી અને પછી ચિહ્નો મૂકવા પડે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળનું ચેપ્ટર આપણે આગલા વિડીયોમાં જોઈશું અને સ્વાધ્યાય 7.2 અને 7.3ના દાખલા અગાઉના વિડીયોમાં આપણે મૂકેલા છે. ચાલો જય યોગેશ્વર.